આપડા જ આપણું છે આ વાડી. લે આવો આવો સરપંચ સાહેબ, તમે મારી વાડી આજ? જો કાકા હું સરપંચ બન્યો પછી તમારા ગામમાં કેમ સિમેન્ટ રોડી, પાકા રસ્તા, 24 કલાક લાઈટ અને પાણીની ફૂલ સુવિધા. આ હું સરપંચ બન્યો પછી થયું બધું. એ બધું તો તમે સારું જ કર્યું સરપંચ, પણ હજી એક સમસ્યા છે. એલા એ હજી કયું કામ બાકી હે? આ દીનુ કા કામ કે હે આપને? પૈસા નથી ખાઈ ગયો ને તું? ના અરે ના ના સરપંચ સાહેબ, એવું કઈ નથી. કાલે હું સરકારી દવાખાને ગયો તો, મારા રિપોર્ટ કરવાનું કીધું, પણ મને સરકારી દવાખાનામાં કોઈ જવાબ જ ન આપ્યો ભાઈ. અરે કાકા એટલી વાત, ઉભા રહ્યો તમે. હલો, કોણ ડોક્ટર સાહેબ બોલે? હા, કાલ અમારા ગામના દીનુ કાકા આવ્યા હતા, તમે એને કેમ હરખો જવાબ ના આપ્યો? હવે હું તમને કહું છું કે અમારા ગામના આવે ને એટલે પેલા વારો ઈનો લેજો અને હરખો જવાબ દેજો. હવે આવી ભૂલ થાવી ના જોઈએ પાછી. સરપંચ એ વાત તો બરોબર છે, પણ તમે અહીંથી ભાઠા ખાધા વગરના વૈયા જાવ તો સારી વાત છે. પણ કા દીનુ કાકા? આ અમારી વાડીએ જીઓ, એરટેલ કે વોડાફોન એ કઈનો ટાવર જ નથી આવતો. હાલ બાપ તારા બાપા ભાગવું